મહાદેવનું પૂજન, મહાદેવના મંદિરના દર્શન એ ઉત્તમ ફળ આપે છે. પ્રાપ્તકાલે મહાદેવનું દર્શન, મધ્યકાલે મહાદેવનું દર્શન અને સંધ્યા સમયે મહાદેવનું દર્શન અવશ્ય કરવું. જે મનુષ્ય 3 સમય મહાદેવના દર્શન કરે છે એને મેરુ પર્વત સમાન સુવર્ણ દાનનું ફળ મળે છે. કદાચ તમે સોનાનું દાન ન કરી શકો તો 3 વખત મહાદેવના દર્શન કરો. સવાર, બપોર અને સંધ્યા સમયે 3 વખત જે મનુષ્ય મહાદેવના દર્શન કરે છે તો એને સોનાનું દાન દીધું એટલું ફળ મળે છે, ખાલી દર્શન માત્રથી. ને આ રીતે સોનાના દાનનું બતાવવામાં આવ્યું છે. ને આપણા ગામની અંદર બધી શિવાલયો હોય, સુંદર શિવાલય હોય, કારણ કે મહાદેવ એ કલ્યાણકારી છે સાહેબ. જ્યારે સમય મળે ત્યારે ભગવાનના શિવાલય જતા રહો. દરરોજ શિવાલય જાઓ ત્યારે મહત્વનું કાર્ય તમારું પૂર્ણ થાય છે. કોઈ પણ કાર્ય તમારું હોય, કોઈ પણ કાર્ય કરવા બહાર નીકળો તો મહાદેવને દર્શન કરો. કદાચ તમે એમ થાય કે મંદિર બંધ થઈ ગયું હશે તો ખાલી મહાદેવની ધજાના દર્શન કરો ને તો પણ તમને મહાદેવના દર્શનનું ફળ મળે છે. અને આરતીના દર્શન કરો, અને આરતીના દર્શન કરવાથી અનેક ગણું ફળ મળે છે. મહાદેવની આરતી એટલે કે 14 ભુવનની આરતી થાય સાહેબ. કેટલા? 14 ભુવન. અહીંયા આરતીનો નિયમ બતાવ્યો છે કે આરતી 4 વખત ચરણની કરવી, 2 વખત નાભીની અને 1 વખત મુખની. આ રીતે ભગવાનની આરતી કરવી. 4, 2 અને 1 એટલે 7 વખત પૂર્ણ આરતી થાય છે. એટલે 4 એટલે 7 થયા અને 7 + 7 એટલે 14. એટલે 14 વખત જે આરતી થાય એટલે આખા બ્રહ્માંડની આરતી થઈ ગઈ. અને એ મહાદેવની આરતી 5 વાટની દિવત કરવી અને હાથ તપાવી અને ભગવાનની આરતી લેવી. આરતી લેવાથી શું થાય? તમે રોજ આરતી લ્યો છો ને અહીંયા, તો આરતી શું કામ લઈએ? આરતી લેવાથી આપના બધા જ પાપો બરી જાય છે. જેટલા આપણે આરતીના દર્શન કરીએ ને એટલે બધા જ પાપો આપણા બરી જાય. એટલા માટે તો આપણા વડીલો સવાર સાંજ મંદિરે આરતી કરવા જતા. સવારે આપને આરતી થાય એટલે રાત્રિના સમયે સુતા અહીંયા તો રાત્રિના સમયે પાપ થાય. મહારાજ રાતના સુતા એ પાપ ક્યાં થયું? પણ રાતના તમે સુવો ને એટલે ક્યારેક ખરાબ સપના આવે. હવે ખરાબ સપના આવ્યા એટલે એ તમારું પાપ થયું. ને પાપ કોણ કરે? શરીર પાપ નથી કરતો, આપણું મન પાપ કરે છે. એટલે આ મન રાતના કેટલા વિચાર કરે, કેટલા એવા રાતના આપણે સપના આવે ખરાબ. હવે રાતના ખરાબ સપના આવ્યા હોય, સવારના નાહી ધોઈ મહાદેવના મંદિરે જાઓ, આરતી થાય એ આરતીના લેવો એટલે રાતના બધા પાપ દૂર.